ફાઇનાન્શિયલ અકાઉન્ટ યુનિટ 5 અકાઉન્ટ્સ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો. જેએલપી એટલે શું? જ્યારે ફર્મ જોઈન્ટલી બધા પાર્ટનર વતી કોઈ પણ એક પાર્ટનરને કાંઈ ડેથ થાય અથવા કોઈ પણ એક્સિડન્ટલ કાંઈ સર્કમસ્ટાન્સીસ બને ત્યારે એવા સંજોગોમાં એ પાર્ટનરની લાયબિલિટી ઉપાડવા માટે ફર્મ જોઈન્ટલી એક પોલિસી ઉતારતી હોય છે, જેને જનરલી કહેવાય જોઈન્ટ લાઈફ પોલિસી, જેને ગુજરાતીમાં કહેવાય સંયુક્ત જીવન વીમા પોલિસી. સંયુક્ત જીવન વીમા પોલિસી એ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટનર પણ ઉતારી શકે, પણ ફર્મ દ્વારા જો ઉતારવામાં આવે તો પાર્ટનરને એટલો ખર્ચ ન લાગે, એટલે જોઈન્ટલી ઉતારવામાં આવતી હોય પોલિસી. પ્રીમિયમ ફર્મ એટલે પેઢી જ ચૂકવતી હોય, તો એની અકાઉન્ટિંગ એન્ટ્રી બોક્સ ઓફ અકાઉન્ટમાં ફર્મ કઈ રીતે કરશે એ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. ફર્મ માટે ટોટલ આ જે જેએલપી એટલે જે પ્રીમિયમ ભરે છે એ પ્રીમિયમ ભરવા માટેની અલગ અલગ 4 મેથડ છે. એમાં જનરલી રેવન્યુ મેથડ, કેપિટલ મેથડ, સરેન્ડર વેલ્યુ મેથડ, રિટર્ન ઓફ વાળી મેથડ, પણ 2 જ મેથડ ઇમ્પોર્ટન્ટ છે. રેવન્યુ મેથડ બેઝિક મેથડ એ જનરલી બહુ ઓછી પૂછાય છે. કેપિટલ એક્સપેન્ડિચર વાળી મેથડ પૂછાય છે. રેવન્યુ મેથડમાં કાંઈ નથી, એક્સપેન્સ તરીકે ટ્રીટ કરો જેએલપીને. જેએલપી એક્સપેન્સ તરીકે ટ્રીટ કરો એટલે શું? એક્સપેન્સને કઈ રીતે એન્ટ્રી કરો? એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, અહીંયા જેએલપી ટુ બેંક, અને પછી એને પીએનએલમાં ટ્રાન્સફર કરો, પીએનએલ ટુ જેએલપી. તો એવી નોર્મલ એન્ટ્રી પસાર કરો. એનો સમ મેં કવર નથી કરેલો. બીજી મેથડ જે છે જે ઇમ્પોર્ટન્ટ પૂછી શકાય, અને સરેન્ડર વેલ્યુના ખાસ જે સમ 2 લીધેલા છે જે મેક્સિમમ એક્ઝામમાં પૂછવાના ચાન્સ છે, તો એવા ટોટલ 3 સમ મેં લીધેલા છે, તે જે આપણે જોઈએ. હવે આ મેથડમાં રેવન્યુ મેથડ એટલે શું, કેપિટલ મેથડ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું એક એક મેથડ સમજાવી દઈશ અને તમને ખ્યાલ પણ આવી જશે. આમ નોંધ જ પસાર કરવાની છે. સૌથી પહેલાં સમ જોઈએ, કેવી રીતે સમ કરશું, એટલે તમે એક વખત નજર નાખી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. બહુ ઇઝી સમ છે. Hina, Tina and Krisha are partners sharing profit and loss in the ratio of 2:2:1. જેએલપી કેટલાની જેએલપી લીધી? જો ક્વેશ્ચન જ્યારે ક્વેશ્ચનનો આન્સર સ્ટાર્ટ કરો ને તો સૌથી પહેલાં બેઝિક ઇન્ફોર્મેશન લખી નાખવાની. હિયર જોઈન્ટ લાઈફ પોલિસી કેટલાની છે? જેએલપી કેટલાની છે? 25,000ની. અને ક્યારે ઉતારવામાં આવે છે? 1/1/2020. પછી પ્રીમિયમ કેટલું છે? તો કે પ્રીમિયમ છે 2,000 રૂપિયાનું. પછી અકાઉન્ટિંગ યર ક્યારે એન્ડ થાય છે? અકાઉન્ટિંગ યર 31 માર્ચે ક્લોઝ થાય છે. પછી ક્રિશા એક થર્ડ પાર્ટનર છે, એનું ડેથ થાય છે. અને ક્યારે ડેથ થાય છે? 15/5/24. અને કઈ મેથડ લીધેલી છે કંપની ફર્મે? કેપિટલ એક્સપેન્સની મેથડ. અને એ જ આપણે એ મેથડથી જ આપણે સમ કરવાનો છે. ઇન્સ્યોરન્સ કંપની ક્યારે જે ક્રિશા એક્સપાયર થાય છે એની પેમેન્ટ આપે છે? તો 10/6. જ્યારે ડેથ થાય ત્યારે નહીં, પણ એના થોડાક સમય પછી. એટલે જે અમાઉન્ટ મળે છે 10/6/24. અને કેટલા આપે છે? બોનસ 5,000 આપે છે. પોલિસી હતી અને પોલિસીની જેટલી અમાઉન્ટ હતી એમાં 5,000નું બીજું બોનસ. તો આ ક્વેશ્ચન મેં લખી નાખ્યો. અહીંયા મારે જગ્યા ઓછી હતી એટલે મેં સાથે સાથે લખેલું છે. તમે નીચે નીચે લખતા જાઓ એટલે ખ્યાલ આવી જાય. આખો સમનો ક્વેશ્ચનનો ઓવરવ્યૂ આવી ગયો. અને કેપિટલ એક્સપેન્સ મેથડ કરવાની, કેવી રીતે સમ કરશું આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. જનરલ એન્ટ્રી કરવાની છે અને જેએલપી એકાઉન્ટમાં પ્રિપેર કરવાનું છે, આમ નોંધ કરવાની છે. આખો સમ તમને એક વખત ઓવરવ્યૂ આપી દઉં અને પછી એના બેઝ ઉપરથી 2,000 રૂપિયા પ્રીમિયમ ભરવાનું છે. 25,000ની ત્રણેય પાર્ટનર વચ્ચેની પોલિસી હતી. જ્યારે એક ક્રિશા નામની વ્યક્તિ છે એ પાર્ટનર છે, એ ડેથ થશે એનું. જ્યારે ડેથ થાય એ ડેટ ઇરરિલેવન્ટ છે, એટલે સંબંધિત નથી. જો ડેથ થાય ત્યારે અમાઉન્ટ નથી મળતી, પણ ડેથ થાય એના થોડાક સમય પછી એટલે ક્યારે? 10/6. તો 10/6 એની અમાઉન્ટ મળશે. તો એ ડેટ છે ઇમ્પોર્ટન્ટ છે, એના બેઝ ઉપરથી અમાઉન્ટ અને એન્ટ્રી કરવામાં આવશે. ડેથ થાય એટલે બટ ઓબ્વિયસ છે અમાઉન્ટ મળે તો બેંક આવે તો ઉધાર શેના આવે છે? જેએલપીને. એ કઈ રીતે એન્ટ્રી કરશું આપણે સમની અંદર આન્સરમાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ જે મેથડ છે એ કેપિટલ એક્સપેન્સ છે. સર કેપિટલ એક્સપેન્સ એટલે શું? એને પીએનએલમાં ટ્રાન્સફર ન કરો એને કેપિટલ એક્સપેન્સ કહેવાય. એક્ઝામ્પલ તરીકે 5 કરોડનું મશીનરી લીધું
તો એને મશીનરી લીધું, મશીનનું રિપેર કરો તો P&Lમાં ડેબિટ લખો, પણ મશીન લીધું હોય તો બેલેન્સ શીટમાં લખો. બેલેન્સ શીટમાં લખો એટલે કેપિટલ એક્સપેન્સ કહેવાય. P&Lમાં લખો તો એને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. તો આ જ રીતે JLPને ટ્રીટ કરવા માટેની મેથડ આપણે અપ્લાય કરવાની થશે. જ્યારે શરૂઆત કરીએ ત્યારે પ્રીમિયમ ભરતા હોય ત્યારે એન્ટ્રી કરીએ JLP ટુ બેંક. JLP આપણા માટે ખર્ચ છે, એ ખર્ચ તરીકે નહીં, આપણે અહીંયા કેપિટલ મેથડ તરીકે લીધેલું છે એટલે એને અસેટ્સ તરીકે, કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ધ્યાનમાં લેવાનું. પ્રીમિયમ પેડ કરો JLP. અને જો રેવન્યુ મેથડ હોય તો સર, આ રેવન્યુ એટલે પેલી મેથડ હોય તો JLPની જગ્યાએ આપણે શું લખીએ? પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક. પણ અહીંયા કેપિટલ મેથડ છે. આ કઈ મેથડમાં આ એન્ટ્રી થાય? રેવન્યુમાં. જે પૂછેલી નથી ને જે બહુ સહેલી છે, જે પૂછાવાના ચાન્સ પણ ઓછા થાય. અહીંયા કઈ મેથડ છે? કેપિટલ. તો એની અંદર શું એન્ટ્રી થાય? JLP અકાઉન્ટ ડેબિટેડ. પ્રીમિયમ ભરો તો બટ ઓબ્વિયસ જે જાય તે જમા બેંક ખાતે જમા. JLP અકાઉન્ટ ડેબિટેડ. પછી આ પહેલા વર્ષની એન્ટ્રી થઈ, પછી બીજા વર્ષે પણ સેમ JLP ટુ. જ્યાં સુધી ડેથ નથી થતું કોઈ પણ ભાગીદારનું ત્યાં સુધી એકને એક એન્ટ્રી સેમ અમાઉન્ટથી રિપીટ કરતી જવાની. પણ શરૂઆત થાય છે 1 જાન્યુઆરી 2024. હવે 24માં ડેથ થાય પણ અમાઉન્ટ જ્યારે મળે ત્યારે એન્ટ્રી આપણે કરશું. અને અમાઉન્ટ મળે છે 10/6. એન્ટ્રી કઈ થશે? બેંક અકાઉન્ટ ડેબિટેડ. કેટલી અમાઉન્ટ? 25,000 પ્રીમિયમના, 5,000નું બોનસ. અહીંયા જૂન 15 નહીં, જૂન 10 આવશે. એક અહીંયા કરેક્શન કરી નાખજો, કારણ કે જે અમાઉન્ટ મળે છે બોનસ સાથે એ જૂન 10 છે, એટલે આ એક કરેક્શન ખાસ કરી નાખજો. એટલે ટોટલ અમાઉન્ટ કેટલી રિસીવ્ડ થશે ડેથ ટાઈમે ક્રિસનું? એ જોઈન્ટલી ફર્મને જ મળે, કારણ કે ફર્મ બધા પાર્ટનર વતી ઉતારતા હતા. ફર્મને કેટલા મળશે? ટોટલ 30,000 મળશે. અને શેના મળશે? તો કે JLPના. હવે તો JLP એકાઉન્ટ ક્લોઝ કરવું પડે. JLP એકાઉન્ટ સર ક્લોઝ કેમ થાય? અને લાસ્ટ એન્ટ્રી અને જે બેલેન્સ હોય એ પાર્ટનર, 3 પાર્ટનર વચ્ચે વેચી દેવાની, તો એ સર ક્લોઝ કેમ થાય? તો અત્યાર સુધી ઉપર સુધીની જે 5 વર્ષની જે આપણે એન્ટ્રી કરેલી છે પ્રીમિયમ ભરવા માટેની, એમાં JLP એકાઉન્ટ જે ડેબિટ હોય એનો ટોટલ કરો. જો આવી રીતે ખાસ ધ્યાન આપજો. હવે અકાઉન્ટ કેમ ક્લોઝ થાય ને એ સમજાવું છું. આ એક એન્ટ્રીમાં, પહેલી એન્ટ્રીમાં 2,000, બીજીમાં 2,000, ત્રીજીમાં 2,000, ચોથીમાં 2,000 અને 5મી એન્ટ્રીમાં 2,000. એટલે ડેબિટ થઈ બેલેન્સ ટોટલ JLPની 10,000. જો ખાસ સમજજો. પછી એના પછીની એન્ટ્રીમાં, 6ઠ્ઠી એન્ટ્રીમાં JLP એ થાય છે ક્રેડિટ. પણ ક્રેડિટ કેટલા થાય છે? 30,000. તો બે અકાઉન્ટ ટેલી કરવું હોય તો બે સરભર કરવા પડે. તો અહીંયા કેટલા ઘટે? ડેબિટ ઘટે. કેટલા ડેબિટ ઘટે? 20,000. તો જ ખાતું સરભર થાય. તો આ 20,000 ડેબિટ. તો એના પછીની એન્ટ્રીમાં 20,000 JLP એકાઉન્ટ ડેબિટેડ. અને 3 ભાગીદારના જે નફા નુકસાનનું પ્રમાણ હોય એમાં વેચી દો. અને હવે તો JLP એકાઉન્ટ બનાવવાનું છે. તો JLP એકાઉન્ટ આપણે જેમ એન્ટ્રી કરેલી છે એ મુજબ અકાઉન્ટ JLP એકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ. હવે એ વર્ષ પૂરું થઈ ગયું, 31 ડિસેમ્બર આ ક્લોઝ થાય, એ કેરી ફોરવર્ડ થાય. પછી અને અહીંયા 31 માર્ચે યર એન્ડ થાય છે ને, એમાં પણ એક કરેક્શન કરી નાખજો, કારણ કે અકાઉન્ટમાં ડિસેમ્બર આપેલું છે. તો મારી એક એમાં કરેક્શન કરવાનું રહી ગયું છે. ડિસેમ્બરમાં ક્લોઝ થાય છે, તો યર જે ક્લોઝ થશે PDFમાં તો હું સુધારો કરીને જ આપીશ. પણ અહીંયા તમે જ્યારે સમ શીખો છો ત્યારે યર ક્લોઝ થાય છે 31 માર્ચે નહીં, પણ 31 ડિસેમ્બરે ક્લોઝ થાય છે. તો આટલો એક કરેક્શન છે. અને આમાં ડેટમાં તો 10/6 છે. નીચે આમનોંધમાં જે આન્સરમાં ડેટ આપેલી છે એમાં કરેક્શન કરી નાખવાનું છે. એ મને કરેક્શન ધ્યાન આવેલું છે, એટલે બધા સુધારી લેજો. વર્ષ પૂરું થાય, ખેંચવામાં આવે બેલેન્સ, પાછી એન્ટ્રી કરો. JLP એકાઉન્ટ ડેબિટ એટલે JLP એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બેંક. કેટલા? 2,000 તો આગલી બેલેન્સ, ટોટલ 4,000 થયા. આવી રીતે 4 વર્ષની એન્ટ્રી કરો, ટોટલ 8,000 ને 2,000 આ વર્ષના એટલે 10,000 થાય.
પછી જેએલપીની અમાઉન્ટ મળે, બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ જેએલપી અકાઉન્ટ, તો જેએલપી અકાઉન્ટની ક્રેડિટ સાઇડ જ્યારે અમાઉન્ટ રિસીવ્ડ થાય ત્યારની, અમાઉન્ટ રિસીવ્ડ થાય ત્યારની, અને લાસ્ટમાં અકાઉન્ટ ક્લોઝ કરો, ક્રેડિટનો ટોટલ વધુ એ ડેબિટ મૂકો, જે બેલેન્સ વધે, કેટલી બેલેન્સ વધે 20,000, એને ડિસ્ટ્રીબ્યુટ કરી દો ભાગીદારો વચ્ચે. તો આવી રીતે સમ નંબર ફર્સ્ટ કરવામાં આવશે. આમ નોંધ અને એના ઉપરથી એનું ખાતું. આમ નોંધ આવડે તો ઓટોમેટિક ખાતું તમને આવડી જાય. ખાસ યાદ રાખવાનું 2 કરેક્શન છે, એ કરેક્શન આમાં છે અને પીડીએફમાં તમારું કરેક્શન થઈ જશે. સમ નંબર સેકન્ડ છતાં પણ જો તમે સમ કરતા હોય અને માઇનોર મારાથી કાંઈ નાની ભૂલ રહી જાય, ટાઈપિંગમાં કાંઈ એરર રહી જાય, તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મને મેન્શન કરીને જાણ કરી શકો છો. એમાં જે કાંઈ કરેક્શન હશે અથવા સુધારો હશે તો હું કરીને આપીશ. મોટા ભાગે 99% કાંઈ કરેક્શન હશે જ નહીં, છતાં પણ કાંઈ રહી ગયું હોય ક્લેરિકલ અથવા મેથેમેટિકલ એરર, તો એ કરેક્શન કરી નાખશું. એના પછી હવે જો બંને મેથડ ઇમ્પોર્ટન્ટ છે. સરેન્ડર વેલ્યુવાળી મેથડ, દક્ષ, આશીષ અને મોક્ષ આર પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો ઓફ 2:1. જેએલપી કેટલી લીધી? 1,80,000ની, 1/4/20. પ્રીમિયમ ભરે છે 12,000નું. આશીષનું ડેથ થાય છે 31 માર્ચે, જનરલી ફાઇનાન્શિયલ યરમાં ક્લોઝ થાય. મેમાં ડેથ થાય છે બોનસ સાથે, એટલે ટોટલ ઉપરના સમની જેમ જ અહીંયા 25 ને 5 હતા, અહીંયા 1,80,000, એટલે ટોટલ અમાઉન્ટ મળશે બોનસ સાથે 2,10,000. હવે જો અહીં સરેન્ડર વેલ્યુ એટલે શું? સરેન્ડર વેલ્યુ એટલે સરળ મૂલ્ય. સરળ મૂલ્ય એટલે શું? જ્યારે ફર્મની પરિસ્થિતિ સારી ન હોય, ફર્મને એમ લાગે કે હવે મારે આ પોલિસી કન્ટિન્યુ નથી કરવી, ફર્મ પાસે એટલા બધા ફંડ નથી કે જે પ્રીમિયમ ભરી શકશે, તો જ્યારે કંપનીને એમ લાગે, ફર્મને એમ લાગે કે હવે મારે પોલિસી બંધ કરી દેવી છે, મારે બીજી પોલિસી ઉતારવી છે અથવા બિઝનેસમાં અમાઉન્ટ કંઈ રોકવી છે, તો કંપની એ સરેન્ડર વેલ્યુ, જે સરેન્ડર વેલ્યુ કોણ પ્રોવાઈડ કરે? ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરે કે તમે પહેલા વર્ષ પછી જો પોલિસી બંધ કરી દો તો આટલી અમાઉન્ટ મળે, એને સરળ મૂલ્ય કહેવાય. એક્ઝામ્પલ તરીકે હું દર વર્ષે 1,00,000 પ્રીમિયમ ભરતો હોય, 1 વર્ષ પછી હું બંધ કરી દઉં તો કાંઈ ન મળે, એટલે 0, જો અહીંયા આપેલું છે. પછી 2 વર્ષ પછી બંધ કરું, કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીને જો ટૂંક સમયમાં જો પેમેન્ટ કરવાનું થાય તો એને નુકસાન જાય, એને લાંબા સમય સુધી પ્રીમિયમ ભરો અને જે કાંઈ નુકસાન થાય અથવા ડેથ થાય તો એને પેમેન્ટ કરવામાં આવે તો એ ફંડનો યુટિલાઇઝ કરી શકે. ઓછી અમાઉન્ટ જ ચૂકવશે સરેન્ડર વેલ્યુ, પણ જ્યારે ફર્મ પેમેન્ટ ન કરી શકે ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું, ત્યારે સરેન્ડર વેલ્યુનું કેલ્ક્યુલેશન થાય. પહેલે 31 માર્ચે તો કે નીલ, 22 4,800, 31 માર્ચ 23 તો કે 10,400. જો પહેલા વર્ષે સરેન્ડર કરે તો કાંઈ નહીં મળે, બીજા વર્ષે 12,000 24,000 ભરેલા છતાંય મળશે કેટલા? ખાલી 4,800 રૂપિયા. ત્રીજા વર્ષે 36,000 ભરેલા છે પર સરેન્ડર વેલ્યુ કેટલી મળશે? ખાલી 10,400. આ જો સરેન્ડર કરે તો અહીંયા કીધેલું નથી કે ફર્મ સરેન્ડર કરશે એટલે કંપની સરેન્ડર કરશે એટલે કાંઈ નહીં, પોલિસી બંધ કરી દેશે અને કેટલી અમાઉન્ટ LIC પાસેથી મળે એને સરેન્ડર કરશે એવું કહેવાય. એને સરેન્ડર વેલ્યુ અથવા એને ગુજરાતીમાં કહેવાય સરળ મૂલ્ય, સાવ સામાન્ય ભાષામાં. તો આવી રીતની મેથડ જે મેન્ટેન કરવામાં આવે, અહીંયા જો કીધેલું છે પોલિસી અકાઉન્ટ ઇઝ મેન્ટેન એટ સરેન્ડર વેલ્યુ ઇન ધ બુક્સ ઓફ ધી ફર્મ. પોલિસી જે છે એ સરેન્ડર વેલ્યુ એ બતાવવામાં આવે. સર સરેન્ડર વેલ્યુ એટલે જે પહેલા વર્ષે કેટલી વેલ્યુ બતાવશું બેલેન્સ શીટમાં, આ સરેન્ડર વેલ્યુ એ બતાવવું એટલે શું? બેલેન્સ શીટની અંદર દર્શાવી. બેલેન્સ શીટમાં પહેલા વર્ષે 21 0, 22 4,800 અને 23 10,400. આ સરેન્ડર વેલ્યુ એ બતાવી અને એને લગતી જે આમનોંધ પસાર કરવી, આ વેલ્યુને સરેન્ડર વેલ્યુવાળી મેથડ તરીકે ઓળખવામાં આવે. ત્યારે જેએલપી રિઝર્વ અકાઉન્ટ અને જેએલપી અકાઉન્ટ ક્રિએટ કરવું પડે. તો એના માટેની આમનોંધ કઈ રીતે પ્રિપેર થશે અને અમાઉન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવશે એ ખાસ આપણે શીખવાનું છે. તો આ ક્વેશ્ચન તમને સમજાવી દીધો. સેકન્ડ જે થઈ જશે ક્વેશ્ચન એના જ જેવો થર્ડ છે, એટલે સેકન્ડ આવડી જશે એટલે ઓટોમેટિક થર્ડ આવડી જશે. ઝડપથી આપણે કરીએ પછી IPL સ્ટાર્ટ થઈ ગયો છે. 1/4/20 જેએલપી એન્ટ્રી થશે. જેએલપી એકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ. એના પછી 31 માર્ચ, જો આનું વર્ષ પૂરું થાય છે 31 માર્ચ 2021.
સરેન્ડર વેલ્યુ એ આપણે બતાવવાની હોય વેલ્યુ, ત્યારે જેએલપી રિઝર્વ અકાઉન્ટ એક ક્રિએટ કરવું પડશે. સર જેએલપી રિઝર્વ અકાઉન્ટ એટલે શું? અહીંયા પોલિસીની વેલ્યુ 0 કરી નાખવી. સર 0 કરવી નાખવી વેલ્યુ સાવ સિમ્પલ ભાષામાં કહું તો દર વર્ષે જેટલું પ્રીમિયમ ભરવામાં આવશે એનું એક કોષ્ટકના આધારે પોલિસીની અમાઉન્ટ રિટર્ન ઓફ કરવી પડે. એ રિટર્ન ઓફ કરવી પડે એને જેએલપી રિઝર્વ કહેવાય. હજી સાવ સરળ ભાષામાં કહું તો જે સરેન્ડર વેલ્યુ આપેલી છે એ વેલ્યુને બેલેન્સ શીટમાં દર્શાવવું. આ તો તમને ખ્યાલ આવી ગયો, 3 વેલ્યુ આપેલી છે. બીજું, સરેન્ડર વેલ્યુના ઇન્ક્રીમેન્ટને પ્રીમિયમમાંથી માઇનસ કરતાં જે અમાઉન્ટ મળે એને જેએલપી રિઝર્વ અકાઉન્ટમાં આપણે ક્રિએટ કરવું. કેમાંથી ક્રિએટ કરશું? પીએનએલમાંથી. સર એટલે શું? જેએલપી રિઝર્વ શું કામ ક્રિએટ કરવું પડશે? આપણે પ્રીમિયમ સડનલી આપણે પ્રીમિયમ ભરવાની કેપેસિટી ન હોય તો પ્રીમિયમ એકસાથે ભરવું હોય એટલા માટે કંપની એક પ્રકારનું રિઝર્વ મેન્ટેન રાખતી હોય. એ રિઝર્વને જેએલપી રિઝર્વ તરીકે ઓળખવામાં આવે. ક્યાંથી યુટિલાઇઝ કરવામાં આવે? એ પીએનએલ અકાઉન્ટમાંથી યુટિલાઇઝ કરવામાં આવે. સર સિમ્પલ ભાષામાં તમને કહું તો આની ટોટલ દર વર્ષે 3 એન્ટ્રી થાય. પહેલા વર્ષે જ્યારે પ્રીમિયમ ભરો ત્યારની એન્ટ્રી જેએલપી ટુ બેંક, પછી એનું વર્ષ પૂરું થાય એટલે યર એન્ડમાં જે પ્રોવિઝન ફોર પ્રીમિયમ મેડ આઉટ ઓફ પ્રોફિટ એ કેટલું રિઝર્વ મેન્ટેન કરવાનું, તો કે જેટલું પ્રીમિયમ ભરેલું હોય એટલું, એમાંથી સરેન્ડર વેલ્યુ માઇનસ કરીને આ કઈ રીતે અમાઉન્ટ મળશે એ આપણે હમણાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. અને થર્ડ યરમાં કોષ્ટકમાં જેએલપી રિઝર્વ જે અકાઉન્ટ ક્રિએટ કરેલું હતું એ ક્લોઝ કરવાનું અને ટ્રાન્સફર ક્યાં કરવાનું? જેએલપી અકાઉન્ટે. તો આવી રીતે આપણે એન્ટ્રી પસાર કરવામાં આવશે. એક વર્ષની ટોટલ 3 એન્ટ્રી પસાર કરવામાં આવે. એન્ટ્રી એક વખત સમજાવી દઉં છું. એન્ટ્રી શું થશે? પ્રથમ વર્ષે, પહેલા વર્ષે જેએલપી ટુ બેંક, પછી પીએનએલ ટુ જેએલપી રિઝર્વ અને જેએલપી રિઝર્વ ટુ જેએલપી. કેટલી અમાઉન્ટ અને કઈ રીતે એનું કોષ્ટક બનાવવામાં આવશે આપણે જો કોષ્ટક તમને નીચે સમજાવી દઉં એટલે અમાઉન્ટ કેવી રીતે મળશે એ પણ તમને ખ્યાલ આવી જાય. જો અહીંયા તમને એનું કોષ્ટક થર્ડ સમમાં બનાવેલું છે. અહીંયા મેં નથી બનાવેલું, રહી ગયું છે. એટલે ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ અને જે જેએલપી રિઝર્વમાં રિટર્ન ઓફ કરવામાં આવે પીએનએલ માટે, સાવ સિમ્પલ આમનો થર્ડ માટેનું જ એ કોષ્ટક તમને લખીને સમજાવી દઉં. જેએલપી રિઝર્વ રિટર્ન ઓફ ફ્રોમ પીએનએલ બેલેન્સ કઈ રીતે આવશે? યર ટોટલ આપણે અહીંયા 3 છે, 2021, 2022 અને 2023. યર પછી આવશે પ્રીમિયમ. પ્રીમિયમ કેટલું દર વર્ષે ભરીએ છીએ? 12,000 અને 12,000. પછી એક કોલમ આવશે સરેન્ડર વેલ્યુ. પહેલા વર્ષે 0, બીજા વર્ષે 4800 અને ત્રીજા વર્ષે 10,400. પછી ઇન્ક્રીમેન્ટ ઇન સરેન્ડર વેલ્યુ. આ 3 કોલમ તો આપેલી છે, ચોથીથી 9 આવે. 4800માંથી સૌથી પહેલાં 0 ના 0 એમને, પછી 4800માંથી 0 જાય એટલે કેટલા વધે? 4800. આ કઈ રીતે આવ્યા? 4800માંથી શું માઇનસ કરવાનું? ઉપરની વેલ્યુ એટલે 0. પછી 10,400માંથી 4800 માઇનસ, એને ઇન્ક્રીમેન્ટલ એટલે વધતી બાકી જે છે એનો ડિફરન્સ કાઢો એટલે 5,600 આવશે. એ કઈ રીતે મળશે? 10,400માંથી તમે પ્રોપર પછી બનાવી નાખજો, 4800 માઇનસ કરો. આ ઇન્ક્રીમેન્ટ એટલે આ વેલ્યુ દર્શાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય. આ વેલ્યુ, આ વેલ્યુ, આ બીજા વર્ષની વેલ્યુ અને ત્રીજા વર્ષની વેલ્યુ. આ રીતે ગણતરી. ખાસ ઇન્ક્રીમેન્ટ એટલે વધારો. ઇન એસવી એટલે સરેન્ડર વેલ્યુ. કોષ્ટક અગત્યનું છે. આ કોષ્ટક આવડે તો જ આમનો તમે ઇઝીલી કરી શકશો અને આવો સમ એક્ઝામમાં હશે જ, કન્ફર્મ છે. આ ઇન્ક્રીમેન્ટ થયું. હવે
JLP રિઝર્વ એકાઉન્ટ જે રિટર્ન ઓફ કરવામાં આવે છે PNL માંથી, જે થર્ડ એન્ટ્રીમાં કરવામાં આવશે એ પસાર. હવે જો, હવે આ કઈ રીતે? પ્રીમિયમમાંથી ઇન્ક્રીમેન્ટ માઇનસ કરો એટલે 12,000માંથી શું માઇનસ કરો? 0 માઇનસ કરો એટલે કેટલી વધશે? 12,000. પ્રીમિયમમાંથી એટલે આમાંથી આ, પ્રીમિયમમાંથી આ માઇનસ કરો. હવે શું કરશું? 12,000માંથી 4800 માઇનસ એટલે જે વેલ્યુ વધશે 7,200. પછી થર્ડમાં 12,000માંથી 5600 માઇનસ 12,000માંથી 5600 માઇનસ એટલે વધશે 6,400. તો આ રીતે કોષ્ટક બનાવવું આ વેલ્યુને રિટર્ન ઓફ કરવા માટેનું. અને આ કોષ્ટક જો આવડતું હશે તો આના આધારે તમે આમનોંધ સાવ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. સર, હવે આ ઉપર આપણે આમનોંધ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલા વર્ષની આમનોંધ આપણે શીખા. 3 આમનોંધ. સૌથી પહેલી આમનોંધ JLP ટુ બેંક, PNL ટુ JLP રિઝર્વ, JLP રિઝર્વ ટુ. એના પછીની આમનોંધ એના પછીના વર્ષે JLP ટુ બેંક ફિક્સ, JLP ટુ બેંક. પછી બીજા વર્ષે એટલે છેલ્લા વર્ષ પૂરું થાય ત્યારે PNL ટુ JLP રિઝર્વ. અને જો 7,200 જે છે ને, આ થર્ડ આમનોંધ માટેનું કોષ્ટક છેલ્લી કોલમ છે ને એના ઉપરથી તમને મળશે. આ 7,200 ક્યાંથી આવ્યા? તો જો અહીંયા કોષ્ટક નીચે મેં જે બનાવેલું છે, આ કોષ્ટક બહુ અગત્યનું છે, ખાસ લખી જ નાખજો. આ પહેલા વર્ષની આ કોષ્ટક છે ને, સાવ સિમ્પલ ભાષામાં કહું ને, દર વર્ષે થર્ડ એન્ટ્રીની અમાઉન્ટ આ કોષ્ટક ઉપરથી મળે. થર્ડ એન્ટ્રીની અમાઉન્ટ એટલે સર શું? ત્રીજી આમનોંધ દર વર્ષે આ કોષ્ટક ઉપરથી મળશે. ખાસ લખીને આ ટેબલ પહેલાં કેલ્ક્યુલેટ કરી નાખવાનું, લખી નાખવાનું. પછી દર વર્ષે 3 જે આમનોંધ થાય છે, JLP ટુ બેંક, PNL ટુ JLP રિઝર્વ, JLP રિઝર્વ ટુ JLP, એ જે થર્ડ એન્ટ્રી થાય એની અમાઉન્ટ આ કોલમમાંથી જોતી જવાની. એટલે 3 અમાઉન્ટ આ રીતે આવશે. 7,200 વાળી અમાઉન્ટ એ પણ અહીંથી આપણે લખી, આપણે સમજ્યા. એના પછીની આમનોંધ ફિક્સ જ, JLP ટુ બેંક, PNL ટુ JLP રિઝર્વ. અને ત્રીજા વર્ષે 6,400, આ પણ નીચેના કોષ્ટક ઉપરથી. પછી 23માં ડેથ થાય છે. ડેથ થાય એ પહેલાં પ્રીમિયમ ભરવામાં આવે. પ્રીમિયમ ભરો એટલે JLP ટુ બેંક. પછી અમાઉન્ટ રિસીવડ થાય. અમાઉન્ટ રિસીવ કેટલી થાય? 180 પ્લસ 30,000 બીજા એટલે ટોટલ 2,10,000. અને હવે જો અહીંયા ખાસ યાદ રાખવાનું, JLP રિઝર્વ એકાઉન્ટનું ખાતું ક્લોઝ કરવાનું. JLP રિઝર્વની જે બેલેન્સ આવે ઉપરથી અત્યાર સુધીની જોવાની. JLP રિઝર્વ કેટલું ડેબિટ થાય છે અને JLP રિઝર્વ કેટલું ક્રેડિટ થાય છે. એમાં વધઘટ જે થતું એમાં ડેબિટની બેલેન્સ ઘટતી હશે, એ ઘટે છે 10,400. એનો મતલબ કે ક્રેડિટ વધુ થઈ ગયું હોય, એ ઘટે એટલે આ અકાઉન્ટ ક્લોઝ થાય. અને લાસ્ટમાં JLPનું અકાઉન્ટ ક્લોઝ કરીને જે બેલેન્સ વધે એ ટ્રાન્સફર કરી દેવાની પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં. અને એ અકાઉન્ટ દ્વારા પણ આપણે જોઈ લઈએ, સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. JLP સૌથી પહેલાં પ્રીમિયમ ભરો, ટ્રાન્સફર કરો રિઝર્વમાં. પ્રીમિયમ ભરો, ટ્રાન્સફર કરો રિઝર્વ બેલેન્સમાં. રિઝર્વ બેલેન્સમાં રિટર્ન ઓફ કરશો. ત્રીજી એન્ટ્રી જે આપણે પસાર કરીએ છીએ, જો આ ત્રીજી કોલમ આપણે લાસ્ટમાં બનાવેલી છે ને, એના બેઝ ઉપરથી 10,400 આટલી અમાઉન્ટ, આટલી આ 2,10,000 આમનોંધ ઉપરથી જ કરેલું છે. આમનોંધમાં પહેલી એન્ટ્રી શું છે? JLP ટુ બેંક એટલે JLP ટુ બેંક. પછી બીજી એન્ટ્રી શું છે? PNL ટુ JLP રિઝર્વ, તો JLP રિઝર્વ એ આમાં નહીં આવે. અને થર્ડ એન્ટ્રી છે JLP રિઝર્વ ટુ JLP રિઝર્વ એકાઉન્ટ ડેબિટ, તો JLP રિઝર્વ ડેબિટ ટુ બેંક એટલે આ. એટલે આ પહેલી અને ત્રીજી એન્ટ્રી ઉપરથી આખું ખાતું થાય. અને પછી એના બેઝ ઉપરથી JLP રિઝર્વ એકાઉન્ટ કઈ રીતે પ્રિપેર થશે? તો બીજી અને ત્રીજી એન્ટ્રી. બીજી એન્ટ્રીમાં શું છે? PNL ટુ JLP રિઝર્વ, તો PNL ડેબિટ એટલે PNL ડેબિટ અને JLP રિઝર્વ ક્રેડિટ. પછી ત્રીજીમાં JLP રિઝર્વ ટુ JLP 12,000 કરી નાખ્યા, અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. એના પછીના વર્ષે, ત્રીજા વર્ષે, અને આ રીતે બેલેન્સ કરતું જવાનું. લાસ્ટમાં 10,400 બેલેન્સ વધશે, જે આપણે ઉપર સમજેલી. અને બેલેન્સ શીટમાં કેટલી વેલ્યુ બતાવવામાં આવશે એ પણ પૂછેલું છે. તો બેલેન્સ શીટમાં આપણે ખ્યાલ છે આ સરેન્ડર વેલ્યુ એ બતાવવામાં આવશે. સરેન્ડર વેલ્યુ બીજા વર્ષની 4,800 છે અને ત્રીજા વર્ષની 10,400 છે.
રિઝર્વ અકાઉન્ટ વિલ બી અપિયર ઇન ધ 21-22 અને 22-23, અને જેએલપી રિઝર્વની જે બેલેન્સ છે એ 4,800 અને 10,400. તો જેટલી વેલ્યુ સરેન્ડરની હોય એટલી જ વેલ્યુ આપણે શું બતાવશું, જેએલપી રિઝર્વ અકાઉન્ટ સરેન્ડર વેલ્યુ એ જ ક્રિએટ કરવામાં આવશે. તો જો આ બેલેન્સ શીટની પોઝિશન, જેટલું જેએલપી અસેટ્સ બતાવો સામે એટલી જ તમે રિઝર્વ બતાવી દો. શું કામ? કારણ કે નિયર ફ્યુચરમાં જો એ સરેન્ડર કરવાનું થાય તો એની એન્ટ્રી આ રીતે પાસ કરવી પડે. એના પછીનો લાસ્ટ સમ છે સમ સેમ 2,15,000ની પોલિસી, એમાં 39,000નું પ્રીમિયમ મળશે, પણ સરેન્ડર વેલ્યુ ડાયરેક્ટલી નથી આપી, એનું કોષ્ટક એક બનાવવાનું. પછી તો આપણે જેમ કરતા એ જ રીતે, ખાલી કોષ્ટક જ અગત્યનું કે પ્રીમિયમના 0, કાંઈ પહેલાંમાં કાંઈ 0 મળશે જ નહીં. બીજામાં 10%, 10% એટલે શું? તો કે જેટલું પ્રીમિયમ હોય ટોટલ પ્રીમિયમ ભર્યું. હવે સર ટોટલ પ્રીમિયમ એટલે શું? પહેલા વર્ષે 11,000 ભર્યું, પછી બીજા વર્ષે 11 + 11 એટલે 22,000 ભરો. આને કહેવાય ટોટલ પ્રીમિયમ. એનું કોષ્ટક જો નીચે આપેલ જ છે, તો એ તમને ખબર પડી જ જશે. પછી ત્રીજા વર્ષે 11 + 11 + 11 એટલે 33,000 ભર્યું, અને ચોથા વર્ષે 44,000 ભર્યું. આના 2200. પછી કેવી રીતે પ્રિપેર થશે એ તો જોશું આપણે, ખ્યાલ આવી જાય. 4,950 સરેન્ડર વેલ્યુ. આ કઈ રીતે? આના આટલા ટકા કાઢો એટલે આ સરેન્ડર વેલ્યુ મળે. આ સરેન્ડર વેલ્યુ રૂપીઝમાં, એનું કેલ્ક્યુલેશન તમને સમજાવું છું ખાલી. આ 44,000ના 25% કાઢો, જે વેલ્યુ મળે 11,000. આ રીતે સરેન્ડર વેલ્યુનું કોષ્ટક થાય. પછી તો આપણે ઓલું કોષ્ટક બનાવતા એ જ રીતે. તો આપણે જોઈ લઈએ. એન્યુઅલ, જો યર એન્યુઅલ પ્રીમિયમ અક્યુમ્યુલેટેડ એટલે ટોટલ પ્રીમિયમ, સરેન્ડર વેલ્યુ કેટલી, વધારો કેટલો થાય, રિટર્ન ઓફ કેટલું થાય. દર વર્ષે પ્રીમિયમ 11,000 ફિક્સ. પહેલા વર્ષે 11, પછી બીજા વર્ષે 11 + 11 એટલે 22, 33 અને 40. એના 10% પ્રીમિયમ સરેન્ડર વેલ્યુ એટલે 2200, 15%. અને આની ગણતરી મેં સમજાવી દીધી. હવે ઇન્ક્રીઝ કેટલું થશે? 2200માંથી 0 એટલે 2200, 49માંથી 2750. આ 2200 કઈ રીતે મળે? 4950માંથી 2200 માઇનસ કરો એટલે 2750. 11,000માંથી આ માઇનસ કરો 6,050. અને લાસ્ટની વેલ્યુ પ્રીમિયમ જે હોય, પ્રીમિયમમાંથી ઇન્ક્રીમેન્ટલ બાદ કરો. આ 11,000માંથી આ 2200 માઇનસ કરો, જે મળે એ અહીંયા. પછી 11,000માંથી 2750 માઇનસ કરો, જે મળે એ અહીંયા. 11,000માંથી શું માઇનસ કરો? 6,050, જે મળે એ અહીંયા લખવામાં આવશે, જે આપણે ઉપર કોષ્ટકમાં કરેલું હતું. હવે અહીંયા એન્ટ્રી નથી કરવાની, એન્ટ્રીના બેઝ ઉપરથી હોય તો ડાયરેક્ટ મળી જાય. ડાયરેક્ટ જેએલપી એકાઉન્ટ કીધેલું છે તો પણ આપણે મળી શકે. આપણે આમનોંધ તો યાદ જ છે. સૌથી પહેલી આમનોંધ શું થશે? તો આપણે ખ્યાલ છે 3 આમનોંધ દર વર્ષે ફિક્સ થાય. જેએલપી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક, તો જેએલપી એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બેંક કેટલા? 11,000 રૂપિયા. પછી બીજી આમનોંધ શું થશે? પીએનએલ ટુ જેએલપી રિઝર્વ. ત્રીજી આમનોંધ શું થશે? જેએલપી રિઝર્વ અકાઉન્ટ ડેબિટેડ. અને ત્રીજી આમનોંધની અમાઉન્ટ ક્યાંથી આવશે? અહીંથી. જો 11,000, 8,800, 8,250 અને 4,950. આ તમને કીધેલું હતું. આ બધી જે છે એ થર્ડ આમનોંધ માટેની લાસ્ટ કોલમ છે, એ જે ખાસ સમજવાનું. એના બેઝ ઉપરથી એન્ટ્રી પહેલા વર્ષની, પછી બીજા વર્ષે જેએલપી ટુ બેંક, પછી લાસ્ટ એમાં જ બીજા વર્ષમાં જ પીએનએલ ટુ જેએલપી રિઝર્વ. એ આમાં આ એન્ટ્રીમાં આ ખાતામાં નહીં આવે. તો ત્રીજી આમનોંધ શું થાય? ત્રીજી આમનોંધ થાય જેએલપી રિઝર્વ ટુ જેએલપી એકાઉન્ટ. કેટલા રૂપિયા? તો કે 8,800 રૂપિયા. બાકીની બેલેન્સ વધે એ કેરી ફોરવર્ડ કરતી જવાની. આવી રીતે કરતા જો લાસ્ટમાં, એટલે તમને જે બેલેન્સ મળે એ બેલેન્સને તમારે ભાગીદારો વચ્ચે વેચી દેવાનું. આ નોર્મલ જેમ કરતા એમ જ આમનોંધ મુજબ. અને થર્ડ એન્ટ્રી અને સેકન્ડ એન્ટ્રીના બેઝ ઉપરથી જેએલપી રિઝર્વ અકાઉન્ટ પ્રિપેર થાય. તો આ રીતે બેલેન્સ કેરી ફોરવર્ડ કરતી જવાની. તો આ રીતે જેએલપી રિઝર્વ અકાઉન્ટ, જેએલપી એકાઉન્ટ પ્રિપેર કરવામાં આવે. સરેન્ડર વેલ્યુના સમ આ જે મેં સેકન્ડ અને થર્ડ છે એ ખાસ એ બેમાંથી એક સમ તો હશે જ, 99% સમ હશે જ. ખાસ કેલ્ક્યુલેટ કરી નાખજો. જે મેં કોષ્ટક આમાં પણ લખેલું છે ને થર્ડ સમમાં પણ આપેલું છે, એ ખાસ ધ્યાનમાં લેવાનું. આમનોંધ ખાલી 3 જ આમનોંધ છે. પહેલી આમનોંધ સાવ સિમ્પલ છે, જેએલપી ટુ બેંક. બીજી છે પીએનએલ ટુ જેએલપી રિઝર્વ. અને થર્ડ છે થર્ડ આમનોંધ માટે જ આપણે કોષ્ટક બનાવીએ છીએ. એ કોષ્ટકમાં જે અમાઉન્ટ મળે
એ થર્ડ આમ નોંધમાં ધ્યાનમાં લેવી, આમ નોંધ મુજબ પોસ્ટિંગ કરવી અને જે બેલેન્સ વધે એ લાસ્ટમાં આપણે ભાગીદારો વચ્ચે જીએલપીની બેલેન્સને ડિસ્ટ્રીબ્યુટ કરવી ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. તો આ મુજબ સમ કરવામાં આવશે. ખાસ સમ કેલ્ક્યુલેટ કરી નાખજો. સમ સિમ્પલ છે પણ કેલ્ક્યુલેટ કરશો એટલે તમને સાવ એનાથી પણ સિમ્પલ થઈ જશે, ડાયરેક્ટલી તમે આન્સર લખી શકશો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.